તાપી જિલ્લામાં કોર્ટના આદેશ મુજબ ₹67.49 લાખથી વધુ કિંમતના 29,167 દારૂની બોટલોનો એસડીએમ વ્યારાની હાજરીમાં કાયદેસર નાશ કરવામાં આવ્યો। તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલનો નામદાર કોર્ટના હુકમ અનુસાર તારીખ 9/7/2026 ના રોજ વ્યારામાં એસડીએમ વ્યારાની હાજરીમાં નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં તારીખ 1/1/2026 થી તારીખ 31/5/2026 દરમિયાન વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર અને સોનગઢ પોલીસ સ્ટેશનોમાં કબજે કરાયેલ કુલ 29,167 દારૂની બોટલનો જથ્થો, જેની અંદાજિત કિંમત ₹67,49,833 હતી, તેને સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યવાહી પારદર્શક અને કાયદેસરની રીતે હાથ ધરવામાં આવી હતી। નાશ પ્રક્રિયા દરમિયાન તમામ સુરક્ષા અને કાનૂની જોગવાઈનું પાલન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી નિઝર અને ડીવાયએસપી વ્યારા નશા સંબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ વ્યારા, વાલોડ, ડોલવણ અને કાકરાપાર, સોનગઢ અને ઉકાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ફાયર ફાઈટર ટીમ તથા વાલોડની મેડિકલ ટીમ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો હતો। આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દારૂના જથ્થાનો કાયદેસર નિકાલ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગની પ્રતિબદ્ધતા વધુ એક વખત પ્રતિપાદિત થઈ હતી। મહેરબાન રેન્જ આઈજીપી શ્રી સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને આજરોજ તારીખ 9/7/2026 રોજ મહેરબાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી વ્યારા નાઓની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા ખાતે આવેલા કુલ 6 પોલીસ સ્ટેશન, જેમાં વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર, સોનગઢ તથા ઉકાઈ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ મુદ્દામાલ, જેમાં 29,167 નંગ બોટલ, જેની કુલ કિંમત ₹67,49,833ના મુદ્દામાલનો આજરોજ બાજીપુરા ખાતે નાશ કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગ તથા ફાયર ફાઈટર અને મેડિકલ ટીમને ઉપસ્થિત રાખવામાં આવેલ અને આ ઉપરાંત તમામ 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા એસડીપીઓ નિઝરની હાજરીમાં સદર મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।